મિત્રો, આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે રિયલ એસ્ટેટમાં? હું કોઈ એવું નથી કહેતો કે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ ને રિયલ એસ્ટેટમાં જ કરવું જોઈએ, કારણ કે મારો બિઝનેસ છે. બંને વસ્તુ પોતપોતાની રીતે અલગ વસ્તુ છે. સ્ટોક માર્કેટ છે એક લિક્વિડ એસેટ છે તમારી. જ્યારે પણ તમારે તમારા પૈસા પાછા જોઈએ ત્યારે તમને પાછા મળશે. રિયલ એસ્ટેટ એની સામે તમને જલ્દીથી તમે પાછા પૈસા રિટર્નમાં એટલા નહીં મળે. કદાચ હાલના સિનારીઓમાં જોઈએ તો સ્ટોક માર્કેટમાં રિટર્ન રિયલ એસ્ટેટ કરતાં સારું પણ મળશે. પણ કેવું છે કે સ્ટોક માર્કેટમાં નીચે લખેલું આવે છે કે તમે તમારી જવાબદારીથી આ ઇન્વેસ્ટ કરો છો. તમે તમારી બધી વસ્તુ જોઈ લેજો કે આમાં ઘણી વખત શેરનો સર્ટિફિકેટનું કાગળ થઈ ગયેલા પણ દાખલાઓ હોય છે. ત્યારે રિયલ એસ્ટેટનું નામ જ રિયલ એસ્ટેટ છે કે એ વસ્તુ એ રિયલ, તમે એને ટેન્જિબલ વસ્તુ છે કે તમે એને વાપરી શકો, એને ભાડે આપી શકો, એનો તમે ઉપયોગ કરી શકો. નો ડાઉટ રિટર્ન કદાચ સ્ટોક માર્કેટમાં પણ સારું મળતું હશે, પણ એક પોર્ટફોલિયો આપણે જો બનાવતા હોય, મેનેજ કરતા હોય પોર્ટફોલિયો, તો એમાં રિયલ એસ્ટેટનો પોર્શન પણ હોવો જોઈએ. આપણે એનાથી એક સોસાયટીમાં સ્ટેટસ પણ વધશે તમારું કે ભાઈ મારી પાસે 2 ફ્લેટ્સ છે, આ છે. બંનેનું આપણે કોમ્બિનેશન જાળવવું જોઈએ, નહીં કે ખાલી એક રિટર્નની પાછળ જ દોડવું જોઈએ.